મોર્નિંગ મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ અને શરૂ છે આપણું પ્રકરણ નંબર 5 ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટ માટે આપણે જોઈએ છે મેગ્નેટિઝમ એન્ડ મેટર. મિત્રો આપણા જે ટોપિક નંબર 5.2 અને એની અંદર મેગ્નેટ વિશેની માહિતી આપણે જોઈ, પછી લાસ્ટ લેક્ચર ની અંદર સોલેનોઇડ ની વધારાની માહિતી અને કેટલાક સૂત્રની આપણે સરખામણીઓ જોયા. મિત્રો આજે આપણે જોવા માટે જઈએ છે ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ. આપણો ટોપિક નંબર છે 5.3. હવે ગાઉસનો નિયમ આવ્યો એટલે ફરી પાછા આપણે ચેપ્ટર 1 ને રિપીટ કરીએ. ચેપ્ટર 1 માં આપણી પાસે એક શબ્દ હતો અને એ તો વિદ્યુત ફ્લક્સ. મિત્રો આ વિદ્યુત ફ્લક્સ એટલે શું હતું? તો વિદ્યુત ફ્લક્સ સમજીશું તો ચુંબકીય ફ્લક્સ સમજાશે, અને ચુંબકીય ફ્લક્સ સમજાશે તો ગાઉસનો નિયમ સમજાશે. ચેપ્ટર 1 ની અંદર પણ ગાઉસનો નિયમ હતો આપણી પાસે. ઓકે, તો ચેપ્ટર 1 ના વિદ્યુત ક્ષેત્ર અને ગાઉસના નિયમ સાથે સરખામણી કરીને આપણે અહીંયા સમજૂતી મેળવીએ. તો આવી રીતે કોઈ ક્ષેત્ર રેખાઓ હોય, આ ધારો કે વિદ્યુત ક્ષેત્ર E છે, આ ક્ષેત્ર રેખાઓ છે. ઓકે, હવે આ ક્ષેત્ર રેખામાં ધારી લો કે મારી પાસે આ કોઈ એક સમતલ છે, આ રીતે. ઓકે, આ એક સમતલ છે. તો સમતલને રજૂ કરતો સદિશ એ આ ક્ષેત્રફળ સદિશ એ S થયો, અને આ વિદ્યુત ક્ષેત્ર એ E થયો, અને આ બંને વચ્ચેનો જે ખૂણો છે થીટાનો છે. બંને વચ્ચેનો ખૂણો થીટાનો છે. ફરી પાછું આ પૃષ્ઠ છે, પૃષ્ઠને રજૂ કરતો સદિશ S છે, વિદ્યુત ક્ષેત્ર E છે, અને બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો આપણી પાસે ફ્લક્સ શું થાય? આને phi E કહેવાય, વિદ્યુતીય ફ્લક્સ. તો એ સૂત્ર થાય E ડોટ S. યાદ આવે છે કઈ? ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્ર અને આ ક્ષેત્રફળ, આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને શું મળતું હતું? વિદ્યુત ફ્લક્સ મળે. શું મળે મિત્રો? વિદ્યુત ફ્લક્સ. આવી જ રીતે જો મારી પાસે કોઈ ચુંબકીય ક્ષેત્ર છે, આ ધારી લો કે ચુંબકીય ક્ષેત્ર B છે. મિત્રો તમને જણાવું કે જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર હતું એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર, જેનો એકમ આપણે ટેસ્લા નક્કી કરી ચૂકેલા છે. ઓકે, આની વિગતવાર માહિતી તમને ચેપ્ટર નંબર 4 ની અંદર મળી જશે. પણ અત્યારે આટલી વસ્તુ દિમાગમાં રાખો. ટેસ્લા એટલે તેને કેપિટલ T વડે આપણે દર્શાવીશું. ચુંબકીય ક્ષેત્રનો એકમ શું થઈ જશે? ટેસ્લા. બરાબર છે. અચ્છા, ટેસ્લાને તમારે વધારે ડિટેલમાં જો આપણે લઈ જવું હોય તો આપણી પાસે પેલું જે બળવાળું સૂત્ર હતું, શું હતું બળવાળું સૂત્ર? Fm. આગળના લેક્ચરમાં હું તમને કહી ગયો હતો Fm બરાબર Qm into B. તો આના પરથી તમે જો આનો એકમ ન્યૂટન થાય અને આ Qm નો એકમ એમ્પિયર into મીટર, તો આના પરથી મિત્રો આનો એકમ તમે ટેસ્લા નક્કી કરી શકો. ટેસ્લા બરાબર ન્યૂટનના છેદમાં એમ્પિયર into મીટર. કે તમને પૂછે ટેસ્લા એટલે શું થશે? ન્યૂટન પર એમ્પિયર into મીટર. ક્લિયર? ઓકે, એમ પણ નથી કહું તો તમે ન્યૂટન ને કન્વર્ટ કરી નાખો. બરાબર, તો આના પરથી તમને આનું પારિમાણિક સૂત્ર પણ મળી જશે. ચાલો, એ વાતમાં આપણે નથી પડવું. આપણે ચુંબકીય ફ્લક્સ પર જવું છે. જેવી રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એવી જ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. અચ્છા, હવે ધારી લો કે આની અંદર આ મારી પાસે આ કોઈ એક કાલ્પનિક પૃષ્ઠ છે. આ અનિયમિત પૃષ્ઠ છે, ક્ષેત્રફળ S છે. અચ્છા, જો આનો ક્ષેત્રફળ સદિશ આ રીતે હું લઉં, આ S અને આ B, અને આ બંને વચ્ચેનો ખૂણો થીટા હોય મિત્રો, તો મિત્રો આના માટેનું ચુંબકીય ફ્લક્સ phi B કહેવાય. ઓકે, આના માટેનું વિદ્યુત ફ્લક્સ phi E
તો આના માટેનું ચુંબકીય ફ્લક્સ કેટલું કહેવાય phi b. તો આ જ રીતે phi b બરાબર શું થશે અહીંયા E ડોટ S હતો તો અહીંયા શું થશે મિત્રો B ડોટ S. હવે જો સમજમાં આ વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ તો અહીંયા ફ્લક્સ નું સૂત્ર શું થશે ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. પણ આ સૂત્ર ક્યારે આવશે જ્યારે તમારું પૃષ્ઠ કેવું હશે નિયમિત હશે. કેવું હશે મિત્રો નિયમિત. અચ્છા ધારી લો કે આ તમારું પૃષ્ઠ એ નિયમિત નથી તો તમારે તેને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવો પડશે. તો ધારો કે આવો એક નાનકડો સૂક્ષ્મ ખંડ છે મારી પાસે એકદમ નાનકડો કે જેને હું ડેલ્ટા S કહું. તો મિત્રો આ જે મારું ફ્લક્સ છે તે ડેલ્ટા phi b બરાબર શું બની જશે ડેલ્ટા S ડોટ b અથવા તો b ડોટ ડેલ્ટા S. આપણે એ જ રીતે લખીએ b ડોટ ડેલ્ટા S. બોલો હવે વાત સમજમાં ક્લિયર થાય છે. આ સૂક્ષ્મ ફ્લક્સ થયું. હવે આવા બધા સૂક્ષ્મ ખંડોનો હું સરવાળો કરું તો મને પરિણામી ચુંબકીય ફ્લક્સ મળે. તો એ ચુંબકીય ફ્લક્સ કેટલું થશે તો કે phi b બરાબર સિગ્મા ડેલ્ટા phi b. તો આ બધાનો મારે સિગ્મા કરવો પડશે મિત્રો અને આ સિગ્મા સમગ્ર પૃષ્ઠ પર થશે. ક્યાં થશે સમગ્ર પૃષ્ઠ પર. તો મિત્રો phi b બરાબર શું થશે તો કે સિગ્મા પૃષ્ઠ પર કેટલા લખીશું b ડોટ ડેલ્ટા S. ક્લિયર થાય છે વાત મિત્રો. ઓકે હવે જો તમે આ ડેલ્ટા S અત્યંત સૂક્ષ્મતા તરફ લઈ જાઓ એટલે કે ડેલ્ટા S ટેન્ડ્સ ટુ જો તમે 0 કહેવા માંગતા હો તો આ સિગ્મા એ સંકલનના સ્વરૂપમાં પરિણમશે. તો મિત્રો આજે તમારું જે ફ્લક્સ છે એ phi b બરાબર શું આવશે મિત્રો પૃષ્ઠ સંકલન d ડોટ ds. તો આ થયું તમારું ચુંબકીય ફ્લક્સ માટેનું સૂત્ર. જેવી રીતે તમને અહીંયા વિદ્યુત ફ્લક્સ માટેનું સૂત્ર મળતું હતું phi e બરાબર સંકલન અને એ પણ કયું સંકલન પૃષ્ઠ સંકલન E ડોટ ds. તો મિત્રો આ તમારું વિદ્યુત ફ્લક્સ હતું અને આ તમારું ચુંબકીય ફ્લક્સ હતું. બોલાવે છે સમજમાં ચિત્ર થાય છે ક્લિયર. તમારી ટેક્સ્ટ બુકમાં આ બધી માહિતી આટલી ડિટેલમાં નથી આપી. જરૂર જણાય તો તમારી નોટમાં એક્સ્ટ્રા માહિતી માટે લખી રાખો. ક્લિયર. ચાલો હવે આગળ વધીએ. તો ફ્લક્સ કોને કહેવાય ખબર પડી ગયો. ઓકે હવે ગાઉસના નિયમ પર વધીએ. આ વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ આ બંધ પૃષ્ઠ માટે હતો. મતલબ કે આ રીતે આ પૃષ્ઠ ખુલ્લું છે તમારી પાસે પણ આની જગ્યા પર કોઈ બંધ પૃષ્ઠ જો લેવામાં આવે મિત્રો આ રીતે. હવે આ ખાલી સૂત્ર જ રાખું છું. ઓકે ધારો કે મારી પાસે આ એક બંધ પૃષ્ઠ છે. ઓકે અને આની અંદર કોઈ એક વિદ્યુત ભાર q મૂકેલો છે તો આની ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર નીકળતી હોય. ઓકે તો ગાઉસ આપણને એવું કહી ગયો ફ્લક્સ આ જે ફ્લક્સ છે એની ડેફિનેશન તમે જોશો પ્રશ્નમાં તો શરૂઆતમાં આપેલી છે કે પૃષ્ઠને લંબરૂપે બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ચુંબકીય ફ્લક્સ કહેવાય. ફરી પાછું શું કહેવાય પૃષ્ઠને આ જે ફ્લક્સ જે છે ફ્લક્સ એ કોને કહેવાય તો કે પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓ ની સંખ્યા પછી ચાહે વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર આ સંખ્યાને ફ્લક્સ કહેવાય.
ઓકે, તો અહીંયાથી લંબરૂપે બહાર નીકળી એ આપણું ફ્લક્સ થયું. તો ગાઉસનો નિયમ એવું કહે છે કે આ જે ફ્લક્સ છે એ ખાલી પૃષ્ઠ નહીં પણ કેવું પૃષ્ઠ થઈ જશે? બંધ પૃષ્ઠ. કેવું પૃષ્ઠ? બંધ પૃષ્ઠ. તો એ મિત્રો બંધ પૃષ્ઠ ન લખવું હોય તો તમે આ રીતે સર્કલ કરી દો તો આનો મતલબ બંધ પૃષ્ઠ થઈ જશે. તો એ જે ફ્લક્સ છે અંદર વિદ્યુતભાર કેટલો હતો? Q. તો આના બરાબર Q છેદમાં એપ્સિલોન નોટ. આ તમે ચેપ્ટર 1 ની અંદર શીખી ગયા. હવે વાત સમજમાં ફરી પાછું. ચેપ્ટર 1 માં શું કીધું? સંકલન ઓફ E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન નોટ. અચ્છા, હજુ પણ એક કોઈ બીજો વિદ્યુતભાર હોય, 10 વિદ્યુતભાર છે, તો તમે Q ની જગ્યા પર સિગ્મા Q સંજ્ઞા વાપરતા હતા. સિગ્મા Q અપોન એપ્સિલોન નોટ. આ ચેપ્ટર 1 ની વાત છે. હવે આપણે આની વાત કરીએ. ચાલો અહીંયા આકૃતિમાં થોડો ફેરફાર કરું. સૂત્ર તો મિત્રો આપણું આ જ રહેશે. હવે ધારી લો કે આની જેમ મારી પાસે આ કોઈ બંધ પૃષ્ઠ છે. તો જેવી રીતે અહીંયા આપણે Q લીધો તો અહીંયા મારે શું લેવો પડે? Qm. ઓકે, અને આ જો હું અહીંયા Qm લઈશ તો આ રીતે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. તો જેવી રીતે અહીંયા સૂત્ર થયું એવી રીતે અહીંયા મારે શું લખવું પડે મિત્રો? Q ની જગ્યા પર શું આવે? Qm. અને એપ્સિલોન નોટ ની જગ્યા પર ઇન્ટુ શું આવે? μ0. તો સૂત્ર શું બની ગયું? બંધ પૃષ્ઠ. આ પૃષ્ઠ તમારે કેવું લેવું પડે? બંધ પૃષ્ઠ બરાબર Qm ઇન્ટુ μ0. પણ આવું થતું નથી. કેમ? આવું એટલા માટે નથી થતું કે આ Qm આ ત્યારે જ બને જ્યારે કોઈ મેગ્નેટનો આ મેગ્નેટના એક ધ્રુવમાન Qm અને મેગ્નેટનું બીજું ધ્રુવમાન Qm આ એક ટુકડું જો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે તો. માત્ર આટલું જ. તમે કોઈ જગ્યા પર સાંભળ્યું છે કે માત્ર મેગ્નેટનો એક જ છેડો છે તમારી પાસે આ ધ્રુવમાન? અચ્છા, જો તમે અહીંથી કટ કરી નાખશો તો અહીંયા બીજું ધ્રુવમાન આવે ને આવે. મિત્રો એમસીક્યુ પૂછાય કે મેગ્નેટનો સ્વતંત્ર ધ્રુવ ક્યારેય અસ્તિત્વ નથી ધરાવતો. તમે દુનિયામાં કોઈ પણ છેડા પાસેથી એવું મેગ્નેટ નહીં મેળવી શકો કે માત્ર નોર્થ હોય કે માત્ર સાઉથ હોય, બીજો છેડો જ ન હોય. આવું મેગ્નેટ બનશે જ નહીં. કારણ એ છે કે આ ક્ષેત્ર રેખાને અંદર દાખલ થવા માટે બીજો છેડો હોવો જ પડે. ક્ષેત્ર રેખા બંધગાળો રચે છે એવું આપણે શીખી ગયેલા છે. તો આ ક્ષેત્ર રેખા જે બંધગાળો રચે છે તો બીજા છેડાથી અંદર જાય તો બીજું ધ્રુવમાન હોય ને હોય જ. આવી વાત સમજમાં? તો આ રીતે Qm નહીં બને. તો આ તમારું બંધ પૃષ્ઠ છે. તો ખરેખર મિત્રો આની અંદર આ રીતે બે Qm હશે. તો આ જે બે Qm જો આપણે લઈશું તો થશે એવું કે એક Qm માંથી ક્ષેત્ર રેખા બહાર નીકળશે તો બીજામાંથી દાખલ થશે. તો જો આ ક્ષેત્ર રેખા બહાર નીકળી, આ દાખલ થઈ. તો આવી જ રીતે આ બીજી ક્ષેત્ર રેખા તમે લઈ શકો તો બહાર નીકળી, આ દાખલ થઈ. તો થશે કેવું કે આના અડધા ભાગમાં જેટલી બહાર નીકળે છે તેટલી અંદર દાખલ થાય છે. તો જેટલી બહાર નીકળે એટલી દાખલ થાય. મતલબ કે જે તેનું પરિણામી ફ્લક્સ છે એ પરિણામી ફ્લક્સ કેવું આવશે? 0. તો અહીંયા જે ગાઉસના નિયમમાં સિગ્મા Q પર એપ્સિલોન નોટ હતો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટેના ગાઉસના નિયમની અંદર આવું નહીં થાય. ચુંબકીય ક્ષેત્ર માટે 0 આવશે. નિયમ કંઈક આવો આવશે કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. શું લખીશું? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. અને ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે મિત્રો?
ઓકે, અને ચુંબકીય ફ્લક્સનો જો તમારે એકમ પણ આપવો હોય તો મિત્રો આનો એકમ છે ટેસ્લા અને આનો એકમ છે મીટર સ્ક્વેર, એટલે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. ક્લિયર? આવી વાત સમજમાં? ઓકે, તમારે જો કદાચ આ રીતે સૂત્ર નથી લખવું તો તમે આ રીતે બી લખી શકો, b ds cos થીટા. આ થીટા એટલે શું થશે? b અને ds વચ્ચેનો ખૂણો. ઓકે મિત્રો, તો આ થયો આપણો ટોપિક નંબર 5.3. નેક્સ્ટ ટોપિક માટે આપણે આગળ વધીએ. આપણો ટોપિક છે 5.5 મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. મિત્રો આજનો લેક્ચર શરૂ કરું તેની પહેલા તમને એક મેટર તમને જણાવી આપું. ચેપ્ટર નંબર 2 માં ટોપિક નંબર 13 એક્ઝેક્ટલી તેના જેવો જ છે. ત્યાં જે વસ્તુ વિદ્યુત ક્ષેત્ર માટે તમે જોયેલું હતું, હા, એ જ પ્રમાણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટેનો આપણો પ્રશ્ન છે. એટલે આ પ્રશ્ન શરૂ કરો તેની પહેલા તમારો ટોપિક નંબર 2.13 ફરી એકવાર રિફર કરી લેવું. એક્ઝેક્ટલી તેની સાથે મળતું આવે છે. તો શરૂ કરવા માટે જઈએ મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. હવે આ મેગ્નેટાઇઝેશન એટલે કેપિટલ M તરીકે ઓળખાય. મેગ્નેટાઇઝેશન ને કેપિટલ M તરીકે ઓળખીશું અને મેગ્નેટિક તીવ્રતાને કેપિટલ H તરીકે આપણે ઓળખીશું. શું છે આ મેટર? તો મિત્રો ધારી લો કે મારી પાસે આ પ્રમાણે એક સોલેનોઇડ છે. આ સોલેનોઇડ છે અને આ સોલેનોઇડ પર આ રીતે આ વાહકતાનું ગૂંચળું છે અને તેમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહને મેં પસાર કરેલો છે. ઓકે, હાલ સોલેનોઇડના અંદરના ભાગમાં કશું જ નથી, કોઈ જ વસ્તુ નથી. સોલેનોઇડ આખો ખાલી છે. તો પહેલી વાત તો એ કે સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? ચુંબકીય ક્ષેત્ર તો સોલેનોઇડ ની અંદર જે ચુંબકીય ક્ષેત્ર થશે એ થશે B0 બરાબર, આ B0 એટલા માટે કે અંદરનો ભાગ હાલ ખાલી છે. તો આ B0 બરાબર μ0 ni સમીકરણ નંબર 1. મિત્રો આ μ0 ni કેમ? તો એનો જવાબ હું તમને આપી રાખું. આ μ0 ni એટલા માટે કે આ શૂન્યાવકાશ દર્શાવે છે, એટલે કે અંદરના ભાગમાં કશું જ નથી, અંદરનો ભાગ શૂન્યાવકાશી છે. હવે ચાલ સમજમાં. એટલે B0 બરાબર આપણને સૂત્રમાં શું મળશે? μ0 ઇન્ટુ ni. હવે ચાલ સમજમાં. ઓકે, અંદરનો ભાગ હાલ ખાલી છે. આવી વાત સમજમાં. ઓકે, ચાલો હવે આપણને એવું કહે છે કે અંદરના ભાગમાં કોઈ એવું પદાર્થ મૂકવામાં આવે કે જે આ ચુંબકીય ક્ષેત્રને કારણે મેગ્નેટાઇઝેશન પામે. મતલબ કે પદાર્થમાં ચુંબકીય ગુણધર્મ ક્રિએટ થાય એવું કોઈ પદાર્થ મૂકી શકો તમે. ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ, ફેરોમેગ્નેટિક પદાર્થ, કોઈ પણ પદાર્થ તમે અંદર મૂકી શકો કે જેને કારણે પદાર્થની અંદર ચુંબકત્વ ક્રિએટ થાય, એટલે કે પદાર્થ એ ચુંબકીય ગુણધર્મ ધરાવતું મળી શકે તમને. હવે ચાલ સમજમાં. તો આવો જો કોઈ પદાર્થ એ આપણી પાસે અહીંયા અસ્તિત્વમાં આવે, ઓકે, તો હવે શું થશે? બીજું એક્સ્ટ્રા ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થશે. હવે ચાલ સમજમાં. એટલે આ ચુંબકીય ક્ષેત્ર એ અંદર કોઈ પણ પદાર્થની ગેરહાજરી હતી. હવે ધારી લો કે હું આ કોઈ પદાર્થ અહીંયા મૂકું છું. ઓકે, સોલેનોઇડ ને ચુંબકીય દ્રવ્યથી ભરી દીધું. પહેલા ખાલી હતું એટલે B0 આવ્યું.
હવે ખાલી નથી, અંદર ચુંબકીય પદાર્થથી ભરાઈ ગયું. સોલેનોઇડ છે તે ચુંબકીય પદાર્થ વડે શું થયું? ભરાઈ ગયું. હવે ચુંબકીય પદાર્થ વડે જો આ જે પદાર્થ ભરાઈ ગયો તો હવે જે તેનું ચુંબકીય ક્ષેત્ર છે એ આ B ન રહેતા તેને આપણે B0 ન રહેતા તેને આપણે B તરીકે ઓળખીશું. ઓકે, એટલે સોલેનોઇડમાં ચુંબકીય પદાર્થ મુકતા નવું ચુંબકીય ક્ષેત્ર મળશે તેને આપણે B કહીશું મિત્રો. તો આ B છે એ આ B0 જેટલું તો હતું જ. મિત્રો હવે છેલ્લા સમજમાં હું શું કહેવા માંગુ છું, આ જે B છે નવું ચુંબકીય ક્ષેત્ર એ જૂના જેટલું તો હતું જ, પ્લસ એ વધારાનું પણ એક ચુંબકીય ક્ષેત્ર મળશે તેને મિત્રો આપણે Bm તરીકે ઓળખીશું. આ Bm છે એ Bm એ દ્રવ્યને કારણે ક્રિએટ થતું ચુંબકીય ક્ષેત્ર છે અને B0 એ સોલેનોઇડને કારણે. તમે જે પહેલો પ્રશ્ન જોશો ને તેની નીચે બે મુદ્દા આપેલા છે કે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે બે કારણ જવાબદાર છે. એક કારણ કોણ? B0. આ B0 કોને કારણે મળ્યો? પ્રવાહને કારણે. એટલે કે સોલેનોઇડમાં બાહ્ય વિદ્યુત પ્રવાહ, આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવા પાછળના બે કારણ છે. નંબર એક તો બાહ્ય વિદ્યુત પ્રવાહ અને બીજું આ Bm. તો Bm કોને કારણે ઉત્પન્ન થયો? તો તમે જે પદાર્થ મૂક્યો છે એ પદાર્થના ચુંબકીય ગુણધર્મને કારણે. એટલે આ Bm ઉત્પન્ન થવા માટે સોલેનોઇડમાં મૂકેલા પદાર્થ ના ચુંબકીય ગુણધર્મને કારણે આ ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થયું. બંનેનો સરવાળો થયો એટલે આપણને આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થતું મળ્યું. ચલો મિત્રો આવે છે વાત સમજમાં? ચિત્ર ક્લિયર? ઓકે, તો હવે આપણી પાસે B બરાબર B0 પ્લસ Pm આ ટાઈપનું સૂત્ર થયું. ક્લિયર? ઓકે, હવે આમાં આ જે Bm છે અહીં આપણે લખીએ is directly proportional to m. મિત્રો m ને મેગ્નેટાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું m ને શું કહીશું આપણે? મેગ્નેટાઇઝેશન. હવે આ જે મેગ્નેટાઇઝેશન છે એ મેગ્નેટાઇઝેશન એ બે પ્રકારના છે. તમે તમારી બુકની અંદર આગળના ભાગમાં જે પ્રશ્ન છે એ આગળના ભાગનો પ્રશ્ન એટલે પ્રશ્ન નંબર 25 તમે જોઈ શકો છો. અહીંયા તમને એ 25 નંબરના પ્રશ્નની સમજૂતી આપું. આ m એટલે શું? તો મિત્રો મેગ્નેટાઇઝેશન કોને કહેવાય? તો દાખલા તરીકે હું તમને એમ કહ્યું કે આ સોલેનોઇડ છે. અચ્છા ચલો મેગ્નેટ જ લઈ લઈએ. સમજો આ મેગ્નેટ છે. આ મેગ્નેટની લંબાઈ 2l અને આ ક્ષેત્રફળ a. તો બંનેનો ગુણાકાર કરું મિત્રો તો કદ v બરાબર 2l * a થાય. ધારો કે આ મેગ્નેટ એની કુલ મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય મોમેન્ટ એને m મેક્સિમમ કહું, m ટોટલ તરીકે આપણે ઓળખીએ. કુલ ચુંબકીય મોમેન્ટ m ટોટલ અને તેને ભાગ્યા આપણે પદાર્થનું કદ લઈ લઈએ v. તો એ જે ગુણોત્તર મળ્યો મિત્રો એને આપણે મેગ્નેટાઇઝેશન તરીકે ઓળખીશું. એટલે તમને સ્પષ્ટ રીતે કીધું છે કે એકમ કદ દીઠ કુલ ચુંબકીય મોમેન્ટને મેગ્નેટિક મોમેન્ટ આપણે મેગ્નેટાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું મેગ્નેટાઇઝેશન કોને કહીશું આપણે?
મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદ દીઠ કુલ ચુંબકીય મોમેન્ટ. ફરી પાછું, એકમ કદ દીઠ કુલ ચુંબકીય મોમેન્ટ ને મેગ્નેટાઇઝેશન એમ કહીશું. અચ્છા, જો એકમ આપીએ તો આનો એકમ એ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર હતો મેગ્નેટિક મોમેન્ટ, અને છેદમાં કદ એટલે મીટર ક્યુબ, એટલે આનો એકમ થશે મિત્રો એમ્પિયર પર મીટર. મેગ્નેટાઇઝેશન નો એકમ થશે એમ્પિયર પર મીટર. તમારો શરૂઆતનો એકદમ ઇનિશિયલ સ્ટેજનો પ્રશ્ન છે. ફરી પાછું, કોઈ પણ પદાર્થ જે ચુંબકત્વ ધરાવે છે તેને મેગ્નેટાઇઝેશન હોય. કેવી રીતે ખબર પડે? તો તેની કુલ મોમેન્ટને તેના કદ વડે ભાગો. અચ્છા, જો સોલેનોઇડ હોય તમારી પાસે, ધારી લો કે આ સોલેનોઇડ છે, તો પણ આ કોઈ પણ રીતે તમને તેનું કદ તો મળશે જ. તો આજે તેની મોમેન્ટ છે તે કુલ મોમેન્ટ એ ms થાય, ms ટોટલ. અચ્છા, ગજ્યો ચુંબક છે તો mm ટોટલ થાય, અને તેને કદ વડે ભાગો તો જે મળશે તેને, જો ગજ્યો ચુંબક હશે તો તેને આપણે ms કહીશું, સોરી m of m કહીશું, અને સોલેનોઇડ હશે તો આપણે તેને ms કહીશું. શોર્ટમાં આપણે ખાલી કેપિટલ m તરીકે ઓળખીશું. તો ફરી પાછું આની ડેફિનેશન શું આવશે? એકમ કદ દીઠ પદાર્થની કુલ ચુંબકીય મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે, અને એ મેગ્નેટાઇઝેશન એ પદાર્થના ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે છે. ઓકે, ચાલો તો હવે આ ભાગને આપણે પૂછી કાઢીએ. તો અહીંયા આપણને એવું કહે છે કે આ ચુંબકીય ક્ષેત્ર Bm કોને કારણે મળ્યું? અંદર જે પદાર્થ મૂક્યો તેને કારણે. તો સિમ્પલ છે કે Bm is directly proportional to m. અચ્છા, તો આ જો આપણે દૂર કરીએ મિત્રો, તો આ Bm is equal to mu0 into m થશે. એટલે મિત્રો આની જગ્યા પર આપણે mu0 into m લખી શકીશું. હવે છે વાત સમજમાં? આની જગ્યા પર શું લખીશું? mu0 into m. ક્લિયર? ઓકે, જો તમે આની જગ્યા પર mu0 into m લખો, ઓકે, તો તમે આ જે b છે મિત્રો, આ b એને સમીકરણનો કરતા છે જ, આની કિંમત તમે mu0 into m મૂકશો. ઓકે, ચાલો મૂકી દઈએ. આ b બરાબર b0 પ્લસ અહીંયા આવશે mu0 into m. ઓકે મિત્રો, ચાલો હવે તમે આ પદને આ બાજુ લઈ જાઓ, તો આ b માઈનસ mu0 into m બરાબર આ તમારો b0 થશે. આ h માટે પણ મિત્રો આની જેમ જ છે. શું? તો કે b0 is directly proportional to h આવે છે. તો આ જ રીતે મિત્રો b0 બરાબર mu0 into h આવશે. તો જે તમે b0 લખો છો એ b0 ની જગ્યા પર mu0 into h લખી શકો છો. તો જો તમે અહીંયા mu0 into h લખશો તો સૂત્ર કંઈક આ રીતે બનશે કે આ b બરાબર mu0 કોમન h plus m થશે. इस बात समझમાં? તો આના પરથી મિત્રો આ b upon mu0 minus m બરાબર h થશે. આ સૂત્ર તમારી બુકમાં ડાયરેક્ટલી આપી દીધેલું છે. હવે ઇસ बात સમજમાં? એટલે b upon mu0 minus m બરાબર શું થઈ જશે? h થશે. ફરી પાછું જણાવું કે આ ચુંબકીય ક્ષેત્ર એ બે બાબત પર ડિપેન્ડ છે. એક તો બાહ્ય પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, અને બીજો સોલેનોઇડ ની અંદર જે મૂકેલો જે પદાર્થ છે તેના ચુંબકીય ગુણધર્મો પર. ઓકે, આ સૂત્ર પરથી હવે આપણે આગળ વધીએ. ઓકે, ચાલો હવે m અને h વચ્ચેનો સંબંધ આપણે લેવાનો છે.
ઓકે મિત્રો, અહીંયા આપણને એવું કહે છે કે m is directly proportional to h. શું આવશે? m is directly proportional to h. તો જો મારે અહીંયા બરાબર કરવું હોય તો m બરાબર અહીંયા અચળાંક આવશે chi m into h. મિત્રો તમારી બુકની અંદર આ m બરાબર chi m into h ની જગ્યા પર ખાલી chi લખ્યું છે. ચેપ્ટર 2 ની અંદર મિત્રો chi e આવે, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. chi e ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, અહીંયા chi m એટલે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી થશે. chi e એટલે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી હતી અને અહીંયા chi m એટલે આ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી થશે. ક્લિયર? ઓકે, હવે આ પદનો ઉપયોગ આપણે અહીંયા કરવા માટે જઈએ છીએ. m બરાબર શું છે? chi m into h થશે. ચાલો તો મિત્રો આના પરથી આ b બરાબર આ μ0 આ પદને હું લખું છું અને આ જે h ને h જ રાખીએ પ્લસ આ m ની જગ્યા પર આપણે શું લખીશું? chi m into h. તો આ h કોમન નીકળી જશે. તો મિત્રો b બરાબર સૂત્ર આવશે μ0 1 plus chi m into h. મિત્રો આ બધા સમીકરણો યાદ રાખવાના છે, દાખલાઓ ગણીશું ત્યારે આનો ઉપયોગ આવશે. ફરી પાછું b બરાબર શું છે? μ0 1 plus chi m into h. μ0 એટલે શૂન્યાવકાશની permeability. ઓકે, હવે આજે બંનેનો ગુણાકાર થાય છે. આજે પદ મતલબ કે μ0 1 plus chi m અને મિત્રો ખાલી μ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે μ છે એ μ ને માધ્યમની પરમિએબિલિટી કહેવાય. ફરી પાછું આ μ એટલે શું આવશે? μ0 કૌંસમાં 1 plus chi m. ફરી પાછું આ chi m કેવી રીતે આવ્યું? તો કે m ચલે છે h. m એટલે મેગ્નેટાઇઝેશન અને h એટલે મેગ્નેટિક તીવ્રતા. તો કે મેગ્નેટાઇઝેશન એ મેગ્નેટિક તીવ્રતાના સમપ્રમાણમાં છે. આ સપ્રમાણ સંબંધ જો દૂર કરવામાં આવે તો અહીંયા chi m લાગશે. chi m એટલે આપણે ચુંબકીય સસેપ્ટિબિલિટી, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. ઓકે, ચાલો હવે આ કિંમત જો આપણે અહીંયા મૂકીએ, h કોમન કાઢીએ તો μ0 1 plus chi m into h. તો μ0 1 plus chi m ને ખાલી μ કહેવાય. મિત્રો μ0 આ μ0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી અને ખાલી μ એટલે માધ્યમની પરમિએબિલિટી થઈ ગઈ. હવે ચલ સમજમાં, તો આની જગ્યા પર ખાલી μ લખીશ મિત્રો તો મને સૂત્ર મળશે b બરાબર μh. જો b બરાબર μh અને આ જો b0 બરાબર μ0h. એટલે જ્યારે અંદર કોઈ પદાર્થ નહોતો મૂકેલો ત્યારે b0 બરાબર μ0h હતો અને જ્યારે અંદર પદાર્થ આવી ગયો ત્યારે b બરાબર μ into h થઈ ગયો. એટલે માધ્યમ આવ્યું તો માધ્યમની પરમિએબિલિટી લાગી ગઈ. શૂન્યાવકાશ હતો ત્યારે શૂન્યાવકાશની પરમિએબિલિટી હતી. હવે સવાલ સમજમાં ચિત્ર થાય છે? ક્લિયર? ઓકે, તો હવે આ જે સૂત્ર થયું આના પરથી જો μ0 ને આના છેદમાં લઈ જાવ મિત્રો તો એક નવું સૂત્ર આપણને મળશે અને એ થશે μ/μ0 બરાબર 1 plus chi m અને આને μr કહેવાય.
માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી. તો પરમિએબિલિટી કેટલી થઈ? 3. એક તો μ0 એટલે શૂન્યાવકાશની, મ્યુ એટલે માધ્યમની, અને μr એટલે માધ્યમની સાપેક્ષ. જેવી રીતે ચેપ્ટર 2 માં એપ્સાઇલોન નોટ, એપ્સાઇલોન અને એપ્સાઇલોન r મળતા હતા, એવી જ રીતે અહીંયા તમને શું મળે છે? μ0, મ્યુ અને μr. સો μ0, મ્યુ અને μr. હવે છે વાત સમજમાં? ચિત્ર થાય છે ક્લિયર? ઓકે. તો એકમની આપણે વાત કરીએ તો μ0 નો જેવો એકમ હતો. અચ્છા, જો તમારે μ0 નો એકમ જોઈતો હોય તો μ0 નો એકમ પેલા બળના સૂત્ર પરથી તમે ડિસાઈડ કરી શકો. μ0 નો જે એકમ છે એ પેલા બળના સૂત્ર પરથી તમે ડિસાઈડ કરી શકો. યાદ કરો, આપણી પાસે આવું સૂત્ર હતું કે F બરાબર μ0/4 પાઈ qm1 qm2 upon r square. ધ્રુવમાન એટલે એમ્પિયર ઇન્ટુ મીટર, મીટર સ્ક્વેર અને ન્યૂટન બધું ભેગું કરો તો આના પરથી તમને μ0 નો એકમ મળે. એ જે μ0 નો એકમ હતો એ જ એકમ મ્યુ નો થશે, પણ μr એકમ રહિત રાશિ થશે કેમ કે આ સાપેક્ષ છે એટલે μr નો કોઈ એકમ બનતો નથી. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? આ સૂત્ર B બરાબર μ * h. દાખલો ગણીશું અને જો વિદ્યુત પ્રવાહ ચાલુ કરી દીધો અને અંદર કોઈ પદાર્થ છે તો μ * h, પણ જો કોઈ અંદર પદાર્થ નથી તો B0 બરાબર μ0 * h થશે. ક્લિયર? પડી સમજ? ઓકે. તો આ થયો આપણો ટોપિક નંબર 5.5 એટલે કે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. ઠીક છે મિત્રો? તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચર માટે આપણે ફરી પાછા મળીશું.